હેલો વિદ્યાર્થી મિત્રો, તો જીપીએસસી અસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરની જે 153 જગ્યાઓ આવી હતી, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, તો એમાં એક ચેન્જ આવેલો છે જે આજે આવેલો છે. આજે કઈ તારીખ છે? 30 ડિસેમ્બર 2024. ઓકે, તો વર્ષના છેલ્લા દિવસના પહેલા દિવસે, એટલે કે 31 ડિસેમ્બર પહેલા એક નાનકડો ચેન્જીસ આવેલો છે જે તમારે જાણવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો લેટ્સ આ વિડીયોમાં આપણે જાણીએ કે શું ચેન્જ આવેલો છે. તો વેલકમ ટુ એક્યુમેન. તો મારું નામ છે મહેશ માલુસરે અને આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે જે જગ્યાઓ વધી છે, તો અમુક કેટેગરીમાં અમુક જગ્યાઓ વધી છે, અમુક કેટેગરીમાં અમુક જગ્યાઓ ઓછી થઈ છે. તો આ વિડીયોમાં આપણે જાણીશું ડિટેલમાં કે કઈ કેટેગરીમાં શું ઉપર નીચે થયું છે. એ જાણવું તમારી માટે ઘણું અગત્યનું છે. તો જોઈએ આ વિડીયોમાં શું ચેન્જીસ આવેલા છે. ચલો, તો આપણે જઈશું સીધા વેબસાઇટ પર અને જોઈએ કે કયા ચેન્જ આવેલા છે, પહેલા શું હતું ને હમણાં શું ચેન્જ થયા છે એ આપણે જાણીશું. અહીંયા તમે જોઈ શકો છો લેટેસ્ટ ન્યૂઝ એન્ડ ઇવેન્ટ્સમાં આજે 30 ડિસેમ્બર 2024 તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર 52 2024-25 અસિસ્ટન્ટ મોટર વ્હીકલ ક્લાસ 3 માટે જે પોસ્ટ હતી એમાં શું ચેન્જીસ આવ્યા છે આપણે જોઈએ. જોઈએ તો હવે જે ચેન્જીસ જે આવેલા છે કયા છે. ઓકે, સૌથી પહેલા આપણે જોઈએ ચેન્જીસમાં શું આવેલું છે. તો ચેન્જીસમાં છે જગ્યાઓ તો 153 જ રાખી છે, પણ કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે એમાં અમુક ચેન્જ આવેલા છે. તો આ જે છે પીડીએફ તમારી સામે દેખાય છે એ છે નવું રિક્રુટમેન્ટ, એટલે કે જે નવી જગ્યાઓ આવેલી છે એના માટે. બરાબર, નવા ચેન્જીસ શું આવેલા છે તો એમાં બિન અનામત જે છે જગ્યાઓ એ 62 થઈ છે. ઈડબ્લ્યુએસ માટેની જે જગ્યાઓ એટલે કે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાંથી, પછી ઈડબ્લ્યુએસ માટેની જે જગ્યાઓ છે એમાં 15 જગ્યાઓ આપેલી છે. બરાબર, અને બિન અનામત જે મહિલાઓ સામાન્ય છે એમાં 20 જગ્યાઓ થઈ ગઈ છે, અને આર્થિક રીતે નબળા જે ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાં 5 જગ્યાઓ થઈ ગઈ છે. તો આ તો છે નવું જે પીડીએફ આવેલું છે એ. બરાબર, પણ હવે આપણે જોઈએ થોડું પાછળ જઈને કે બીજી જે પહેલા જે રિક્રુટમેન્ટ આવી હતી એમાં ને આમાં શું ચેન્જીસ છે. જો, તો અહીંયા શું છે બિન અનામત માટે અહીંયા જે જગ્યાઓ આપેલી છે કેટલી છે? 42 આપેલી છે. બરાબર, અને હવે શું ચેન્જ થયો છે તો એ 62 થઈ ગઈ છે. બરાબર, તો આમાં એક મોટો ચેન્જ આવેલો છે. 42 20 જગ્યાઓ જનરલ કેટેગરી માટે વધી ગઈ છે. તો એ સારી વસ્તુ છે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ્સ માટે. બીજું, ઈડબ્લ્યુએસ ના જે સ્ટુડન્ટ છે એમની અહીંયા જગ્યાઓ 35 છે. બરાબર, પણ હવે જે નવું આવ્યું છે એમાં શું છે તો 15 જગ્યાઓ થઈ ગઈ છે. તો આમાં થોડો ઘટાડો થયો છે. ઈડબ્લ્યુએસ માં 15 જગ્યાઓ થઈ ગઈ છે, જે ત્યાં આપણી થોડીક વધારે હતી. બરાબર, હવે નવો એક ચેન્જીસ આવેલો છે. બીજું શું છે તો બિન અનામત ફિમેલ માટે એટલે જનરલ કેટેગરી ફિમેલ માટેની જગ્યાઓ 20 છે નવા પીડીએફમાં, પણ જે જૂનું હતું એમાં 14 હતી. તો અહીંયા શું થયું છે, અહીંયા 6 જગ્યાઓ બીજી વધી ગઈ છે. ઓકે, અને બીજું સેમ ફિમેલ કેટેગરી માટે જે ઈડબ્લ્યુએસ હતું, ફિમેલ કેટેગરી ઈડબ્લ્યુએસ માં જે 11 જગ્યાઓ હતી એની ઘટીને હવે જગ્યાઓ થઈ ગઈ છે 5. તો આ અમુક ચેન્જીસ તમારી માટે જાણવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે હવે કેટેગરી વાઇઝ જે રીતે જગ્યાઓ વધી છે ઘટી છે એ પ્રમાણે એના સ્ટુડન્ટ સિલેક્શન પણ અમુક રીતે અલગથી એનું ક્રાઇટેરિયા બનશે, એનું કટ ઓફ બનશે. તો આ ઇમ્પોર્ટન્ટ હતું. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, મેક્સિમમ સ્ટુડન્ટ સાથે શેર કરો. તો આવી ઘણી જે નવી અપડેટ્સ આવવાની છે જે તમારે જાણવી ખૂબ જરૂરી છે એ તમે જાણી શકો. થેન્ક યુ વેરી મચ.